આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવા સામે રાજપીપળા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે ને આ બાબતને લઈને નિરંજન વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે। જી હા, 2023ની આસપાસનો બનાવ હતો ને આ બનાવ બાદ હવે એકાએક ફરિયાદી છે તે જાગે છે અને આપ નેતા સામે ફરિયાદ કરતા આ ઘટનાને નિરંજન વસાવાએ એક ષડયંત્ર ગણાવ્યું છે ને શું કહ્યું વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આ દિવસોમાં નર્મદા જિલ્લાનું રાજકારણ જબરજસ્ત ગરમાયું છે। આરોપ પ્રત્યે આરોપનો દોર જોવા મળી રહ્યો છે। જે રીતે આપ નેતા નિરંજન વસાવા સતત ભાજપ ઉપર પ્રહાર કરી રહ્યા છે। દારૂબંધી મુદ્દે આ સમગ્ર જે મામલો સામે આવ્યો હતો, આક્ષેપ પ્રત્યે આક્ષેપનો દોર ચાલી રહ્યો હતો ને આ વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવા સામે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે રાત્રે એક ફરિયાદ નોંધાઈ ને આ ફરિયાદમાં ધાકધમકી આપવી સહિતની કલમો હેઠળ આ ગુનો નોંધવામાં આવ્યો છે। ત્યારે આ બાબતના સંદર્ભમાં અમે જ્યારે આપ નેતા નિરંજન વસાવાને સવાલ કર્યો ત્યારે તેમના એવા આરોપ છે કે ધારાસભ્ય ચૈતર વસાવાની જેમ તેમને ખોટા કેસમાં ફસાવવામાં આવી રહ્યા છે। તેઓ સતત ભાજપ સામે સવાલો કરી રહ્યા છે, પુરાવાઓ મૂકી રહ્યા છે, તેના કારણે એક ષડયંત્રના ભાગરૂપે તેમને આવાજ દબાવવા અને તેમને ફસાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે। પહેલા તો સાંભળો આપ નેતા નિરંજન વસાવાને તેઓએ શું ખુલાસો કર્યો। નર્મદા જિલ્લાનું રાજકારણ ખૂબ જબરજસ્ત ગરમાયેલું છે। એક તરફ આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવા સતત આક્ષેપ કરી રહ્યા છે, બીજી તરફ ભાજપના નેતાઓ આરોપ કરી રહ્યા છે। હવે છે આપ નેતા નિરંજન વસાવા સામે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની બાબત સામે આવી છે। તો આપણે સીધા નિરંજન વસાવા સાથે વાતચીત કરીએ। નિરંજનભાઈ, શું કહેશો જે રીતે તમે દારૂબંધીને લઈને સતત સવાલો નર્મદા જિલ્લામાં ઉઠાવી રહ્યા છો, કેટલાક તમે પુરાવાઓ પણ મૂકી રહ્યા છો, હવે તમારા પર ફરિયાદ નોંધાઈ છે, શું ફરિયાદ છે, શું આખો મામલો છે? આ બાબતે જે અત્યારે તમે જોઈ રહ્યા છો, છેલ્લા 10 દિવસથી અમે આ સાંસદ શ્રી હોય, નર્મદા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હોય અને દારૂ મુદ્દે અમે વારંવાર અમે સરકાર અને તંત્રને કહીએ છીએ। એ બાબતે અમારું ભાજપના ઘણા નેતાઓ જોડે આજે સીધું ઘર્ષણ થઈ રહ્યું છે। એટલે એને ધ્યાને રાખીને આ લોકોએ ખોટી રીતે અમારી પર કોઈને કોઈ ટાર્ગેટ કરી હવે 2023ની જે મેટર છે એવી કોઈ ઘટના નહીં, ખાલી 30-40 હજારની મેટર હતી અને તેને આ લોકોએ 1,86,000 રૂપિયા બતાવી અને અમારી પર આ ખોટી એફઆઈઆર કરવામાં આવી છે આ ભાજપના નેતાઓ દ્વારા। એ ક્યાંક ને ક્યાંક અમારો જે અવાજ જે આ બુલંદ થાય છે, અમે સરકાર સામે વારંવાર લડીએ છીએ, પ્રજાના પ્રશ્નો ઉઠાવીએ છીએ, એટલે ક્યાંક ને ક્યાંક અમારો અવાજ દબાવવા માટે એ આ લોકો અમારી પર આવી રીતે ખોટી એફઆઈઆરો કરે છે। આજે તમે જુઓ કે ચૈતરભાઈને પણ એક સામાન્ય ગ્લાસ માટે ગંભીર કલમો લગાવી દીધી હતી એમનો અવાજ દબાવવા માટે। આજે એવી જ રીતે અમે દરેક વિસ્તારમાં અમે ફરીએ છીએ, તો એનો ક્યાંક ને ક્યાંક અવાજ દબાવવા માટે, અમારો અવાજ દબાવવા માટે આ ભાજપનું આ ખૂબ મોટું ષડયંત્ર લાગી રહ્યું છે અને જેના લીધે આ કાલે રાત્રે 11:30 વાગે એફઆઈઆર અમારી પર કરવામાં આવી છે। અને એ ભાઈ જોડે અમારી એ રીતની કોઈ પણ જાતની વાત નથી થઈ, કોઈ ધાક ધમકી નહીં થઈ અને એવી કોઈ ધાક ધમકી આપી હોય તો એના પુરાવા આપે। ડાયરેક્ટ જ કેવી રીતે? અમારી જોડે કોઈ વાતચીત નહીં ને એ નહીં, ડાયરેક્ટ જ તમે એફઆઈઆર નોંધી લો। અમે આજે 7 તારીખની અમારી ઘટના છે। 7 તારીખે જે અમે કાર્યક્રમ પતાવીને આવ્યા, તો એ કાર્યક્રમ પતાવીને આવ્યા 15-20 લોકોએ અમારી પર હુમલો કર્યો, હજુ સુધી તે લોકોને એરેસ્ટ નથી કરતા। અમારી જોડે જે 2 ગાડી હતી એ 2 ગાડીમાં જેટલા લોકો બેઠા હતા તો તે લોકોને હજુ પૂછપરછ કરે છે અને એ લોકોને 2-3 કલાક સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખે છે। પણ જે આરોપીઓ છે, જે બુટલેગરો છે, આજે તે બુટલેગરોને હજુ સુધી એરેસ્ટ નથી કરતા। અને આગળ જે આ 7 તારીખે ઘટના થઈ એની આગળ 4થી 5મી તારીખે જે ઘટના થઈ હતી, તો એ બુટલેગરને પણ આ લોકોએ ફક્ત રાત્રે 10 વાગે એને એ કર્યો અને 11-12 વાગે તો એને સવારે જામીન આપી દીધા, અટકાયત કરી। હા, એટલે આ ભાજપના નેતાઓ આગળ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ને નગરપાલિકાનું ઇલેક્શન આવવાનું છે, એટલે અમને આવી રીતે ખોટા કેસો કરી, જેવી રીતે ચૈતરભાઈ પર ખોટા કેસો કર્યા હતા, જેવી રીતે તમે દાહોદમાં જોયું હશે, એવી રીતે આ અમારી પર
એમની પાસે કોઈ મુદ્દા નથી, કોઈ એ નથી અમને એ કરવા માટે. તો આવા લોકોને, નહીં જેવા લોકોને ખોટા આગળ કરી અને એમને એ કરીને અમારી પર આ ખોટી રીતે આક્ષેપો કરીને અમારી પર એફઆઈઆર કરે છે. હવે આજે નિરંજનભાઈ, આગળનો સ્ટેપ તમારું શું છે? કઈ રીતની રણનીતિ છે? હવે તમારી પર ફરિયાદ નોંધાઈ છે તો કઈ રીતનો સામનો કરશો? હવે અમે તો જે લીગલી પ્રોસેસ છે એ તો અમારે કરવી જ પડશે. પણ આજે એ લોકો એવું કહે છે કે સપ્ટેમ્બર મહિનામાં ઘટના થઈ એવું કહે છે. તો સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર આ ચોથો મહિનો ચાલે છે. તો 4 મહિના સુધી એ લોકો ઊંઘતા હતા. હે અને સપ્ટેમ્બરમાં પણ એવી કોઈ ઘટના થઈ જ નથી. તમે એફઆઈઆર આખી તમે જુઓ, ત્યાં આગળ સપ્ટેમ્બરમાં અમારી જોડે ઘટના થઈ છે. તો 4 મહિના સુધી કોઈ માણસ ત્યાં આગળ બેસી રહી અને આજે ફરિયાદ કરવા આવે? એટલે આ લોકોએ આખું આ ષડયંત્ર બનાવી ને જ્યાં ત્યાં કોઈને કોઈ રીતે નિરંજનભાઈ વસાવાને આવા એફઆઈઆરો કરી અને કોઈને કોઈ ગુનામાં એને સંડોવી અને એને જેલને હવાલે કરીએ, એવા ભારતીય જનતા પાર્ટીના પ્રયાસો છે. સર, ચેતર વસાવા સાથે તમારી વાતચીત થઈ આ મામલે? તમારી પર જે ફરિયાદ થઈ તેમણે શું કહ્યું છે? કેમ કે જે રીતે જોઈએ તો ધારાસભ્ય છે, તમારી પાર્ટીના છે, તો આ બાબતે તમે જાણકારી આપી એમને? ચૈતરભાઈ એ સવારે એમના બીજા કાર્યક્રમમાં હતા અને ત્યાર પછી એ શું છે, આજે છેલ્લા 4-5 દિવસથી અમારે કોઈ પણ જાતનો સંપર્ક નહીં થયો. કેમ કે માનનીય કેજરીવાલજી આવ્યા હતા એટલે 3 દિવસ એ બાજુ રહ્યા. પછી પાછા એમના બીજા જે શેડ્યુલ હતા એટલે એ શેડ્યુલમાં એ ચૈતરભાઈ વ્યસ્ત હતા અને અમારું પણ જે રૂટિન જે કાર્યક્રમો હોય છે એ કાર્યક્રમોમાં અમે વ્યસ્ત હતા. એટલે અમારી આ બાબતે હજુ સુધી કોઈ ચર્ચા જ નહીં થઈ. મને તો હજુ આજે બપોરે ખબર પડી કે મારી પર એફઆઈઆર થઈ ગઈ છે. અચ્છા, બપોરે ખબર પડી રાતની એફઆઈઆર? હા, મને તો 2-3 વાગે ખબર પડી કે ભાઈ તમારી પર નિરંજનભાઈ એફઆઈઆર. ત્યાર પહેલા તો મીડિયાઓમાં આવી ગયું. હવે નર્મદા જિલ્લા પ્રમુખની આજે આટલી મોટી મેટર છે, એ મેટરને છુપાવવા માટે ક્યાંક ને ક્યાંક આ લોકો અમારી પર ટાર્ગેટ કરે છે. અમે એ લોકોને જે પ્રશ્નોત્તરી કરી છે, જે એ કર્યું છે, એની રીતે આજે તમે જુઓ, ડિબેટની વાત કરી, બધી જ વાત કરી. આજે તે આખો મુદ્દો ભટકાવવા માટે એ લોકો નિરંજન વસાવાને વ્યક્તિગત ટાર્ગેટ કરી રહ્યા છે અને એફઆઈઆરો કરે છે. ચોક્કસથી ખૂબ ખૂબ આભાર તમે મારી સાથે જોડાઈને વાત કરવા બદલ. આ હતા આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવા. તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે અને પોતાનો રોષ પણ વ્યક્ત કર્યો છે. આપણે સાંભળ્યા હતા આપ નેતા નિરંજન વસાવા. તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે. આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર જોવા મળી રહ્યો છે. તેઓ કહી રહ્યા છે તેઓ આ ફરિયાદથી ડરતા નથી, તેમની લડાઈ છે તે ચાલુ રહેશે, પરંતુ તેઓ આ વિવિધ મુદ્દાઓ છે તે લોકોને ઉઠાવી રહ્યા છે અને જે સવાલો ભાજપના નેતાઓને તેઓ પૂછી રહ્યા છે તેના કારણે દેશભાવ રાખીને તેમના પર ફરિયાદ કરવામાં આવતી હોય તેવા આરોપ તેઓ કરી રહ્યા છે અને તેમણે સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠાવવાની શરૂઆત કરી છે, જેને લઈને રાજનીતિ ગરમાઈ છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.